સતીશ પટેલ પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના ઘરે પહોંચ્યા। ધારાસભ્ય યોગેશ પટેલના પત્નીના તેમણે આશીર્વાદ લીધા। જનતાએ ભવ્ય લીડ આપતા સતીશ પટેલે આભાર વ્યક્ત કર્યો। વિકાસ કાર્યોને આગળ વધારવાનો સતીશ પટેલે સંકલ્પ કર્યો છે। ભાજપને મળતા સમર્થનથી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ છે અને પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કહી શકાય કે સત્યેન્દ્ર પટેલ એટલે કે સતીશ પટેલ જે છે તેઓ અત્યારે સ્વર્ગીય યોગેશ કાકા છે તેઓના ઘરે પહોંચ્યા છે। જે પ્રકારે યોગેશ કાકા દ્વારા સતત આજે 8 ટર્મ સુધી જે માંજલપુર વિધાનસભા જે છે તેની સીટ જે છે તે જાળવવામાં આવી હતી। અર્થાત પ્રેમ જે છે તે માંજલપુર વિધાનસભાના નાગરિકોએ કહી શકાય કે યોગેશ કાકાને આપ્યો હતો। તે જ પ્રકારે અત્યારે પેટા ચૂંટણી જ્યારે યોજાઈ છે ત્યારે સતીશ પટેલને પણ એટલો જ પ્રેમ જે છે તે મળી રહ્યો છે અને અત્યારે મુખ્યત્વે સ્વર્ગીય યોગેશ કાકા જે છે તેઓના ઘરે અત્યારે પહોંચ્યા છે। સાથે જ કાકીના આશીર્વાદ લઈને જે આગળની જે બેઠક જે છે તે કરવાના છે। મહત્વની વાત છે કે અત્યારે સતીશ પટેલ છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, વિધાનસભાની ચૂંટણી યોજાઈ, ભવ્ય પ્રેમ મળ્યો, કેટલો ઉત્સાહ છે આજે ખૂબ ઉત્સાહ છે। સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી આજે મતગણતરી શરૂ થઈ છે અને જે યોગેશ કાકાને માંજલપુર વિધાનસભામાં પ્રેમ મળ્યો હતો એ જ પ્રેમ આજે અમને મળી રહ્યો છે। આજે હું ને અમારા શહેર અધ્યક્ષ યોગેશ કાકાને ત્યાં અમારા કાકીના આશીર્વાદ લેવા આવ્યા છે। ખરેખર યોગેશ કાકાએ જે 8 ટર્મ ધારાસભ્ય રહી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો એટલે પ્રજાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે યોગેશ કાકાના ગયા પછી પણ એ પ્રેમ અમને અને અમારી ભારતીય જનતા પાર્ટી પર રાખ્યો છે। એટલે હું હૃદયપૂર્વક અમારા પ્રજાજનોનો આભાર માનું છું। અમારા સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને, ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પણ જે વિકાસના કાર્યો છે એને પણ આજે પાર્ટીએ સ્વીકારીને જંગી બહુમતીથી આજે અમને વિજય તરફ મેળવી રહ્યા છે। મુખ્યત્વે વાત કરીએ તો વિધાનસભાને લઈને 8 ટર્મ સુધી યોગેશ કાકાએ જે રીતે સીટ સાચવી રાખી છે, હવે આપના સિર પર આ તાજ આવ્યો છે, કઈ રીતે વિધાનસભાના નાગરિકોના પ્રશ્નોને હલ કરશો, કઈ રીતે આગળ આ પરંપરા જાળવો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશા પદ હોય કે ના હોય એ પ્રજાના કામો કરવા માટે જ પોતે પાર્ટીની અંદર પોતાનું મહત્ત્વ બલિદાન આપતા આવ્યા છે। એટલે યોગેશ કાકાએ જે કામગીરી કરી છે એ કામગીરી અમે આગળ કરવાના જ છે અને પ્રજાજનોનો તમે જો પ્રેમભાવ જુઓ, કોઈ પણ ઉમેદવાર આવે પણ પ્રજાજનો આજે ભારતીય જનતા પાર્ટીને અમારા આદરણીય મોદી સાહેબથી ના કામોથી ખૂબ સંતોષ છે। એટલે કામો બાબતે અમે પણ આગળ ચિંતા કરીને પ્રજાના જનોનું કામ કરીશું। જે રીતે માંજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર કહી શકાય કે સતીશ પટેલ છે તેઓ જે પ્રકારે જણાવ્યું છે કે હાલમાં સ્વર્ગીય યોગેશ કાકાએ જે રીતે પોતાની પરંપરા 8 ટર્મ સુધી સાચવી હતી તે જ પ્રકારે જનતાના કામ માટે તેઓ નીવડેલા છે અને જનતાના કામો જે છે તે યોગેશ કાકાની જેમ અસંખ્ય રીતે કરતા રહેશે। જયંતિ સોલંકી, G24 કલાક ન્યૂઝ, વડોદરા।